મિત્રો કેમ છો બધા મજામાં? બધાને જય માતાજી, બાપા સીતારામ. તો અત્યારમાં છે ને જો ઓલા બધા વહી જશે વાડીમાં અને છે ને અહીંયા જો નલી શરૂ છે ને મોટર શરૂ છે. અહીંયા ધોઈ નાખ્યું, સાફ કરવું પડે. તેના ધોઈ નાખ્યું જાય ટાંકો ભરાય છે. નલ છે અહીંયા ટાંકો ભરાય છે. ઓલા બધા વાડીમાં ભીંડો ઉતારવા વહી જશે. ગોળાઈ હોતે ભરાઈ જશે. જો આખા સલકાતા ભરી દીધા, રિંકલે ભરી દીધા. અહીંયા તે હોતા બે ભરાઈ જાય હાંડો ને ગોળો ને અહીંયા દૂધની બવણી મૂકેલી છે. ઊની છે ચૂલામાંથી મૂકવાની હોય ને ચૂલામાં ઘરમાં ભઠ્ઠો હોય ને ચૂલામાં તો અહીં મૂકવાની હોય. જો કેળે ટોટકે ભઠ્ઠો એમાં મૂકવાની હોય ચૂલામાં. ખબર નહીં મૂકેલી કાઢી હોય કે મૂકવાની હોય. ફરી રોપડા આવડા થઈ જશે. સાંઈ દવા પાછી આ સાત લેશે. 7 વીક પહેલાં કેમ કે બધું મસરીને ભીંડામાં બકાલામાં છાપી પડે તો સાત લેશે. કાં નહીં અહીંયા જો અહીંયા છે ને આંબામાં નલી મૂકી દીધી છે. આ કલમ અહીં જો ટાંકો છલકાઈ ગયો. રિંકલ કાંઈ મૂકતા આવતા રિંકલ મૂકી દીધી નલી એટલી નાઈ પાલી જેવી પડખે જાય તો ઉડી જાય કે જોવા દો તો જવું લીધું તો પપ ભરી લીધો. 10 જાય ડોલો જો ભરવી પડશે. કારિંકલ તો અત્યારમાં છે ને બપોરે ભીંડા શાક કરવાનું છે. એટલે ભીંડા મોરે છે. ભીંડો કહેવાય, ભીંડા કહેવાય. જો ભીંડો જો અહીંયા મોરે છે. જમરૂખ ખાતા ખાતા જમરૂખ ખાતા ખાતા ભીંડો મોરે ના શું કરે છે જોતા જાય છે ના હું એટલે કાંઈ જો ના કપડાં સૂકવે છે. ઈંધો અત્યારમાં છે ને જો તો આવું વાતાવરણ થઈ ગયું છે. જો અહીંયા ફૂલ ડગલ ફૂલ એટલે છે ને આવું વાતાવરણ રહે ને તો સારું. નિકાલમાં તો સારું ને જો આ તે હતે ફૂલ બધું રેલી એકદમ થઈ ગયું લીલું મસ્તી લસાય નહીં. હું અને માનસી સવારે ખાય નહીં ને એટલે એને ભૂખ લાગી છે કે ભીંડાનું શાક ચડી ગયું એમ વારા ખેલે જોવા જાય. સવાર ખાઈ લીધી તો સવારે ન ભાવે ગળા ન ઉતરે. સવારે મોડી જાગે ને તો રોટલી કરી દે પછી ન ભાવે. મોડી તો ના ખાય એટલે બધું કઈ 6 વાગે ન કોઈ જાગે. હારા જાગું રેડી જ જાગે વાગી જાય હાથ. તો તું કેટલા વાગે જાગ? તું કઈ સવારમાં રોટલી બનાવ ને જો આ જાય છે કડબ વાઢવા. મારા પપ્પા દવા સાટે છે ને આને જાવું છે કડબ વાઢવા આખી વાડીએ મારા કાકાની વાડીએ. કામાન છે તાપ કરવા આવીને શાક શેડવા ઈ આવી. બોલો શાક શેડવી દે. હવે છે કેરીનું આથનું છે, ગુંદાનું આથનું છે. ખાવું હોય તો ઈ તો ઘરમાં છે ગેસ પાસે ઉભી રહી લઈ આવું. અહીંયા જો 2 ઠેકાણ રાંધવાનું કારક કાંઈ રાંધવાનું કારક કાંઈ રાંધવાનું. એટલે નકરા સમરું ખસતા પાડે એ નકરા પાછી આમ કરે નકરા જમરૂખ ખાય. હવે જો એક દવાનો પપડ્યા એમ કે એટલે સનલી સાટી દે આવડે. આને જવાનું છે મોરધાર રસ્તે કે રિંકલ તો ફૂકવાન વાળી કે ફૂકવાન વાળી એમ કઈ વાર નામ માર નથી ખાવ. મારે ખાવાનું છે ભીંડાનું શાક. અને અહીંયા છે ને જો ચોરી જેટલી હોતા ગાડી અને મારે ભીંડાનું શાક ખાવાનું છે. રોટલો હા તો જો આ રગવા વળી અત્યારમાં બોલો રગે રહી જશે કડપ ભરવા. નાસ્તો છે ને કાંક આવું વાતાવરણ રહેશે એવું લાગે છે. કૂતરો તો અહીંયા હોઈ ગયો ભીનામાં. જો પછી જાગી જાય એમ કરીને તો અત્યારમાં છે ને ઓલા જો જાથા ને એ ઓલું ખડ વાટવા કે હા તે જો વહી આવ્યા છે. જો તો ખડ વાટલીને વહી આવ્યા છે. જો એટલું ખડ વાટ જરૂર વાટ્યું કા જરૂર ગાડીમાં આખો ઝાકડો ફરીને વહી આવ્યા. બેહીને આવ્યા કે હાલે
હાલીને આવ્યા એમ કે છે નકલ કરબ પ્રવાસ જતા તો કરબ લેટ છે એમ કે એને છે ને ખર વધારે છે માથે કે ઘડીક પોરો ખાયા પછી ખાવું છે કે થાકી જા વાટી જાય એમ બોલી થાકી જા ને વાટી એટલે એમ છે ને જો અહીંયા સાસ ધોલી જો સારું કામ કર્યું હા મેં ધોલી હું ચાખાવ તું ધોલી હવે શું કરું જો હું તો જમરૂક અને જો પાછા આવીને જમરૂક બહુ ભાવે કા જમરૂક એ કે બહુ સારા છે એમ બહુ નકર જમરૂક બહુ ભાવે કા ખાધા કર મને ન ભાવે શું બધા ખાવા બે જશે તો જો છે ને ખાઈ લે તો બપોરે ખાઈ લીધું છે અને જો અત્યારમાં છે ને એટલો ભીંડો ઉતારી લેવા એટલે છે ને હારો કરવાનો છે નાના માટે એટલે છે ને હારો કરવા આવડો એમાં ખુરશી એટલે બોલો અહીંયા બેઠો છે ને રિંકલ છે ને જાય છે હવે પાછા મારો ભીંડો જ લેવા જાય છે એ રિંકલ ચાલતી એટલે સાંભળે કે જો જાય છે ભીંડાનું સબલું છે રોજો કૂતરો જો દોડવા આવીડો તો મારા કાકા છે ને વાડી આટો મારવા આવ્યા છે મારા મોટા બાન ઓલે ભીંડો લેવા ગઈ છે ને એટલે ઊભી જોઈ રિંકલ જોર પણ મારા મોટા બાન ઓલે ભીંડો લેવા ગઈ છે ને તો ઊભી છે જોઈ અને તો થવા જલ્દી કેવું બતાવતું હોય છે જલ્દી ટાકો આવી ગઈ નથી નજર હોય ગઈ છે ગલીકમાં વીલ્યો જોરી કે આમ જો બતાવતી જશે તો રિંકલ આવે છે ભીંડો લઈને વહી આવી એને ભીંડો લઈને વહી આવી છે આંચી જોતી છે ને હું ઊભી થી હું કરા રિંકલ વાતું મંડાય નહીં લાગે અને હું પપૈયું જો લાવી છે જો જમરૂક તોડવા ગઈ છે માર નથી ખાવું મેં હમણાં જ ખાતા અહીંયા છે ને પપૈયું લાવ્યા છે રિંકલ લાવી છે રિંકલ બેન લાવી બેન બ્લોકમાં બેન રિંકલ બેન એમ પડી જતું છે જમરૂક માર ન ખાવું છે કાંઈ જમરૂકડી છે એ કાંઈ હશે એ કોલી બાજુ છે 3-4 છે પીનાનું શાક બપોર કાઢતા ભૂલી ગઈ ને તો કે કોરું કેમ ન કાઢીને નથી તીખું જ તે મરચાવાળું તો થોડું ખાવાનું જ મેં સારું જ ખાવું કપડાં લે છે પછી હું ખીજાણી ને તે કાંઈ બોલતી નહોતી અત્યારે બ્લોક ઉતારવા દીધી કે ઉતાર દે તો મને અને કપડાં લે છે આ એણે ધોઈ છે જો એટલે આમ જો હું તમને બતાવું ઊભી હતા અહીંયા લઈતા જો આ ખોર છે આ ખોર અને આ ખોરમાં કેટલો ફરક પડે હે આ ધોયેલી છે ના નથી ધોયેલી છે ના નથી એટલો ફરક પડે જો આ બે છે ને એટલો ફરક પડે માનસી કે જો આ છે ને બધા પપૈયું આ રિંકલ ને સકુન માથાકૂટ કરે પપૈયું ઓલી કે મહેનત ખાધી એવું કરે ને જો અહીંયા પપૈયું છે ને ખાધું બધાએ અને જો અહીંયા પીડું છે મોળેલું અને એક જો અહીંયા આવી રીતે સમજીથી મેં મોળું સાકું નહોતી જતી ને આવી રીતે કાંક મોળેલું છે કૂતરો હું તો છે જો તારમાં આપણે આ બ્લોગ છે ને અહીંયા પૂરો કરી આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટમાં જરૂર કરજો પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં નવા ઓલા કમેન્ટ કહેવાય તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું કાલે નવા બ્લોગમાં તો બાય બાય